ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિદ્ધપુર ખાતે આવતા હોય સરકારના સ્વચ્છતા પખવાડિયાના પહેલા જ દિવસે પાટણ શહેરમાં કચરાની ગંદકીના ઢગલા જોવા મળ્યા. ભરત ભાટિયા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ સિદ્ધપુર ખાતે પધારવાના હતા, પરંતુ પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના મોટાભાગના સફાઈ કર્મચારીઓને સિદ્ધપુર ખાતે મોકલેલા હોય આજે પાટણ શહેરના તમામ વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. પાટણ શહેરમાં કચરાનો કોઈ પણ યોગ્ય ઉકેલ થયો ન હતો. ગત સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યોએ આ બાબતે ટકોર પણ કરી હતી કે કોઈ પણ મહાનુભાવો જ્યારે આવે ત્યારે કોઈ પણ અઠવાડિયાની ફેર પડતર ન રહેવી જોઈએ અને કોઈ પણ કચરાના સ્ટેન્ડમાં કચરો પડતર ન રહેવો જોઈએ. તમામ કચરાનો નિકાલ થાય તેની તકેદારી રાખવી જોઈએ. પરંતુ પાટણ નગરપાલિકાની આવી કામગીરી સામે સવાલો પેદા થયા છે. તમામ સફાઈ કર્મચારીઓમાંથી મોટાભાગના સફાઈ કર્મચારીઓને સિદ્ધપુર ખાતે મોકલી આપી પાટણને ગંદકીભર્યું શહેર કેમ કરવામાં આવી રહ્યું છે? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે માતૃ ગાય તીર્થ સિદ્ધપુર ખાતે પધારી રહ્યા છે. તેઓનો સરકારી કાર્યક્રમ છે, પરંતુ તેઓ સિદ્ધપુર આવતા હોય સિદ્ધપુરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીએ પાટણ નગરપાલિકાના તમામ સફાઈ કર્મીઓને અધિકારીઓને સિદ્ધપુર ખાતે મોકલી દીધા છે. કોઈપણ કર્મચારી પાટણ ન હોવાના કારણે આજે પાટણ શહેરના તમામ કચરાના સ્ટેન્ડોમાં કચરો પડી રહ્યો છે. પાટણને તમામ ફેર વિસ્તારમાં કચરાનો આજ નિકાલ થયો નથી. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને જ્યારે પાટણ શહેરમાં કોઈપણ મહાનુભાવ પધારે ત્યારે કોઈપણ જગ્યાએ સફાઈ કર્મી ન મોકલવા માટે ગત સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના સભાસદોએ ટકોર કરી હતી, પરંતુ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે સભાસદોની પણ અવગણના કરીને પાટણના તમામ સફાઈ કર્મચારીઓને સિદ્ધપુર મોકલી દીધા હોવાના કારણે આજે પાટણ નગરી ઐતિહાસિક પાટણ નગરી ગંદકી નગરી તરીકે પુનઃસ્થાપિત થયું હતું. તમામ જગ્યાએ કચરાના ઢગ જોવા મળ્યા હતા અને કચરાનો કોઈ પણ નિકાલ કરવામાં આવેલ નહોતો. મારે આપણા માધ્યમથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને મારે વિનંતી છે કે કોઈ પણ મહાનુભાવ આવતા હોય તો કદાચ તમારે સારું લગાડવા માટે તમારા સફાઈ કર્મચારીને મોકલી દો, પણ પાટણને ગંદકી ન થાય એનું પણ ધ્યાન રાખવાની જવાબદારી વિશેષ આપની છે. તેથી પાટણની ગંદકીનો પણ નિકાલ થાય તે આપણા માધ્યમથી જોવો તેવી વિનંતી કરવામાં આવે છે. અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.